હાય ફ્રેન્ડ્સ, ભાવુસ કુકિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુજરાતી ખીચું, ચોખાના લોટનું ખીચું એકદમ દેશી સ્ટાઇલમાં. વિડીયોને લાસ્ટ સુધી જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, ચોખાના લોટનું ખીચું બનાવવા માટે અમે અહીં 1 વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે. 1 ચમચી તલ, 1 ચમચી અજમો, જીરું 1 ચમચી, થોડું તેલ, મીઠું સ્વાદ અનુસાર અને લીલા મરચાંનું પેસ્ટ લીધું છે. અમે અહીં 3 વાટકી જેટલું પાણી લીધું છે. 1 વાટકી લોટના માપમાં 3 ગણું અમે અહીં પાણી લીધું છે. તો ચાલો બનાવીએ. સૌ પ્રથમ એક પેન લઈ લઈશું. એમાં જે આપણે 3 વાટકી પાણી લીધું છે તે એડ કરી લઈએ. હવે પાણીને આપણે બરાબર ઉકળવા દઈએ. પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલો અજમો હાથથી ક્રશ કરી અને એડ કરી લઈશું. આ રીતે હાથની મદદથી 2 હથેળીની વચ્ચે દાબીને આવી રીતે ક્રશ કરી લેવાનો. જીરું પણ 1 ચમચી જેટલું હાથથી ક્રશ કરીને એડ કરી લઈએ. આ રીતે 1 ચમચી જેટલા તલ એડ કરી લઈએ અને સાથે જ એડ કરીશું લીલા મરચાંનું પેસ્ટ. સાથે તેલ એડ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. હવે આને ઢાંકીને ઉકળવા દઈશું. ખોલીને જોઈ લઈએ. જો પાણી આપણું બધા મસાલાથી કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે, પીળો એકદમ દેખાઈ રહ્યો છે, ત્યાં સુધી એને ઉકાળી લેવાનું. હવે મસાલાવાળા પાણીમાં આવી રીતે થોડો થોડો આપણે ચોખાનો લોટ એડ કરતા જઈ અને વેલણથી આમ ફેરવતા રહીશું. થોડો થોડો જ એડ કરવાનો છે આપણે. આ રીતે એકસાથે બધો એડ નથી કરવાનો. જો આ રીતે ફેરવતા જ રહેવાનું છે વેલણથી. એમાં જે ગાંઠા છે એ રહી ના જાય એ રીતે આવી રીતે થોડો થોડો એડ કરી લઈશું અને વેલણની મદદથી ફેરવતા રહીશું. જો આ રીતે. આ રીતે વેલણની મદદથી આપણે એને હલાવી અને થોડું ઢીલું રાખવાનું, કેમ કે આપણે ખાવા માટે બનાવીએ છીએ એટલે. આ રીતે એને મિક્સ કરી લઈશું. હવે એને ઢાંકણથી બંધ કરી અને થોડી વાર માટે થવા દઈશું. એને આપણે લો ફ્લેમ પર જ ચડવા દઈશું. ખોલીને જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું ખીચું જે છે બનીને રેડી થઈ ગયું છે. ખૂબ સરસ સુગંધ પણ એની સરસ આવી રહી છે, જો તમે જોઈ શકો છો. સર્વ કરી લઈએ. આપણને હલકી ભૂખ લાગી હોય તો ફટાફટ આ બનીને તૈયાર થઈ જાય છે. ખૂબ જ ઇઝી રેસીપી છે. વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પણ નથી પડતી. તો ફ્રેન્ડ્સ, ખીચું આપણું સરસ બનીને રેડી થઈ ગયું છે. એ જેલી જેવું આમ હલી રહ્યું છે, એના પરથી ખબર પડે છે કે સરસ ચડી અને તૈયાર થઈ ગયું છે ખીચું આપણું. જો ખૂબ સરસ. વિડીયો અમારું સારું લાગ્યું હોય તો શેર અને લાઈક કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા વિડીયોમાં. અને ત્યાર પહેલાં આપણે જે ખીચું સર્વ કર્યું છે એના પર આપણે દળેલું લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું. આ રીતે સ્પ્રિંકલ કરી લઈએ.
હવે એની ઉપર સિંગ તેલ રેડી લઈશું આવી રીતે. જો ખૂબ સરસ ખીચું આપણું દેખાઈ રહ્યું છે, એકદમ ટેસ્ટી.